હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર બુકમાંથી 7 અને નોટની અંદર ચેપ્ટર નંબર 6 મારવાનું છે. એનો પાર્ટ 2 ડાયલ અપ કનેક્શન આવેલા હતા. તો ડાયલ અપ કનેક્શન એટલે શું? સિગ્નલને ફરી ડિજિટલ સિગ્નલમાં ફેરવવામાં આવે છે. તો જુઓ, કોમ્પ્યુટર છે, લોકલ, મીડિયમ, જો હાઈ, આઈએસપી ડિજિટલ લાઇનની અંદર આ સર્વર છે. સર્વરથી આ બધું અહીંયાથી જાય છે અને અલગ અલગ પ્રકારે એ જોડાય છે. ડાયલ અપ કનેક્શન. ડાયલ અપ જોડાણ સિમ્પલ ટેલિફોનનો ઉપયોગ કરતું હોવાને કારણે વિગતો મોકલવાની તેની ગતિ મર્યાદિત હોય છે તથા જોડાણની ગુણવત્તા હંમેશા સારી રહેતી નથી. મોટાભાગના તમામ કોમ્પ્યુટરમાં ઇનબિલ્ટ મોડેમની સુવિધા હોવાથી આ જોડાણ સરળ છે, પરંતુ કરકસરયુક્ત નથી, કારણ કે પ્રમાણમાં ધીમું છે તથા ટેલિફોનના બિલમાં તે વધારો કરે છે. ડાયલ અપ કનેક્શન એટલે શું? આપણે જે જૂના જમાનામાં આપણે લેન્ડલાઇનનો ટેલિફોન હતો, તો એ જે લેન્ડલાઇનના ટેલિફોનનું અંદર જે વાયર હોય તેનાથી આપણા ઇન્ટરનેટનો વાયર કનેક્ટ કરી દઈએ તો પણ એ આપણા ટેલિફોનથી ઇન્ટરનેટ ચાલુ થઈ જાય છે. તેને ડાયલ અપ કનેક્શન કહે છે. ત્યાર પછી આવે છે ડાયલ અપ જોડાણ. બીજા પ્રકારનું ઇન્ટરનેટ કનેક્શન ISDN દ્વારા મેળવી શકાય છે. આ કનેક્શન પર ડાયલ અપ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ એક ઉચ્ચ ગતિ ધરાવતું કનેક્શન છે, તેના માટે સ્પેશિયલ ડિજિટલ પ્રકારની ડિટેક્ટેડ ટેલિફોન લાઇન જરૂરી બને છે. અહીં ડિજિટલ અને એનાલોગ માહિતીનું પરસ્પર રૂપાંતરણ જરૂરી ન હોવાથી કનેક્શનની ઝડપ વધે છે. આ પ્રકારનું કનેક્શન માત્ર લેન્ડલાઇન ફોનથી સંસ્થાઓ દ્વારા જ પૂરું પાડવામાં આવી શકતું હોવાથી ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે. તો આ પહેલાના જમાનામાં, એટલે આજથી 11-12 વર્ષ પહેલા આ ઇન્ટરનેટ એ ટેલિફોનના એનાથી જોડાતું હતું. ત્યાર પછી આવે છે લીઝ લાઇન. લીઝ લાઇન એ સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ અને સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું પરમેનન્ટ કનેક્શન છે. તેમાં આપણા પોતાના ઇન્ટરનેટ કનેક્શન અને નેટવર્કની પૂર્ણ સમયની ઉપલબ્ધતાનો સમાવેશ કરવામાં આવે છે, જે આ જોડાણને ઝડપી પરંતુ ખર્ચાળ બનાવે છે. તે સતત કાર્યરત રહેતું વ્યક્તિગત અને સમર્પિત લાઇન કનેક્શન છે. જુઓ, ફોન લાઇન. આ ડાયલ અપ કનેક્શનનું છે. ફોન લાઇન છે. ફોન લાઇનથી એ સંસ્થાઓ કે કોઈ પણ, જો પહેલું આવે છે પૃથ્વી પરથી શહેરમાં આવ્યું, શહેરની લાઈનોમાં ગયું અને લાઈનો પછી ઘર તે મોડેમમાં જઈને ઘરના કોમ્પ્યુટરમાં જાય છે. ત્યાર પછી આવે છે બ્રોડબેન્ડ કનેક્શન. બ્રોડબેન્ડ પ્રકારના ઇન્ટરનેટ કનેક્શન એ એક જ માધ્યમ કે વાયર અને ચેનલને સંચારણ માર્ગોને ધારણ કરી શકે છે. આ પણ એક ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ કનેક્શન છે. આ બંને વિશેષતાઓ વેબના સર્ફિંગને ઘણું અસરકારક બનાવે છે. આ પ્રકારનું કનેક્શન ટેલિવિઝન સિગ્નલ અને ઇન્ટરનેટની વિગતોનું સંચારણ એક સાથે કરી શકે છે. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન જેવા બ્રોડબેન્ડ ટેલિફોન કનેક્શન એક જ સમયે એક જ લાઇન પરથી મલ્ટીમીડિયા ઇન્ફોર્મેશનનું સંચાર કરવા સક્ષમ હોય છે. સામાન્ય બ્રોડબેન્ડ કનેક્શન સ્થાનિક કેબલ સંસ્થા દ્વારા પૂરા પાડવામાં આવે છે. મોડેમ કેબલ દ્વારા આવા સ્થાનિક ટેલિફોન સેવા પૂરી પાડનાર સંસ્થા દ્વારા આપવામાં આવેલા DSLL મોડેલ અને DSL ટેલિફોન લાઇનની મદદથી બ્રોડબેન્ડ જોડાણ કરવામાં આવે છે. આપણે જ્યારે આપણે કોમ્પ્યુટર લેબની અંદર આવીએ છીએ ત્યારે બારણાની પાછળ વ્હાઇટ કલરનું મોડેમ મૂકેલું છે, વ્હાઇટ કલરનો. તો એમાં જો આવા બે કોક્સેલ કેબલ નામના આવા લાંબી દંડીઓ છે, તેનાથી આપણું નેટવર્ક કમ્પ્લીટ પકડાય છે. કેબલના બે જાણીતા પ્રકાર ઉપલબ્ધ કોક્સેલ અને ફાઇબર ઓપ્ટિક. કોક્સેલ કેબલ સામાન્ય રીતે કેબલ ટીવી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિગતોના આદાન પ્રદાન માટે ઘણા પ્રચલિત છે. ફાઇબર ઓપ્ટિક કેબલ પ્રકાશ સંબંધિત એક વિશિષ્ટ પદાર્થ દ્વારા મનુષ્યના વાળ જેવા સૂક્ષ્મ બનાવવામાં આવ્યા છે, જે લાંબા અંતર સુધી મલ્ટીમીડિયા માહિતી લઈ જવાનું કાર્ય કરે છે. દૂર સુધીને મલ્ટીમીડિયા માહિતી લઈ જવાનું કાર્ય કરે છે. વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન.
વાયરલેસ ઇન્ટરનેટ કનેક્શન કેબલ નેટવર્કના સ્થાને રેડિયો આકૃતિ પર કાર્ય કરે છે. જ્યાં સુધી ઉપયોગકર્તા નેટવર્કના વિસ્તારમાં હોય ત્યાં સુધી કોઈ પણ સંસ્થાને વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. તે સતત કનેક્શન છે, તે વધુ ખર્ચાળ છે તથા મુખ્યત્વે શહેરી વિસ્તાર કે મોટી સંસ્થાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મોબાઈલ ઇન્ટરનેટ કનેક્શનથી અંગત કોમ્પ્યુટર કે લેપટોપ દરેકમાં 3G USB ડેટા કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કોઈપણ સમયે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે 3G USB ડેટા કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તે 7 Mbps સુધીની ઉચ્ચ ઝડપ સાથેનું સરળ અને ત્વરિત ઇન્ટરનેટ પૂરું પાડે છે. આ 3G, હવે તો 4, 5 નો જમાનો આવી ગયો, 5G નો પણ જમાનો આવી ગયો. તો આ 3G અને 2G અને 1G એ શું છે કે ઇન્ટરનેટની સ્પીડ, આપણે સર્ચિંગ કરીએ છીએ જ્યારે ત્યારે બ્રાઉઝ થયા કરે છે. તો ઇન્ટરનેટની સ્પીડ 3G ડેટા કાર્ડને ડાયગનલ અથવા કનેક્ટિવ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને તેના જુદા જુદા પ્રકારોમાં USB ડેટા કાર્ડ વધુ પ્રચલિત છે. જુઓ, USB ડેટા કાર્ડ કયા આવે તો BSNL, MTNL, એરસેલ, વડાફોન, ટાટા વગેરે સંસ્થાઓ આ સુવિધા પૂરી પાડે છે. જેવું તો ડોંગલ છે, આ બધું એરટેલે કાઢ્યું છે, આ અમુક કાર્ડ છે તે એની દ્વારા વડાફોન, BSNL, એરસેલ અને વડાફોન, ટાટા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. સેટેલાઇટ કનેક્શન. હવે સેટેલાઇટ કનેક્શન એટલે પૃથ્વીવાળું કનેક્શન. પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી ઇન્ટરનેટ જોડાણને ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ IOS તરીકે ઓળખાય છે. ઘર અને ઉપગ્રહ વચ્ચે રહેલા વિશાળ અંતરને કારણે સિગ્નલ પૃથ્વીથી ઉપગ્રહ સુધી અને ઉપગ્રહ પરત પૃથ્વી સુધી પ્રવાસ કરવો પડતો હોવાથી ઉચ્ચ ઝડપ ધરાવતા જમીન પરના તાંબાના કે ફાઇબર ઓપ્ટિક કેબલ કરતાં IOS કનેક્શન ધીમું હોય છે. IOS કનેક્શન નમૂનારૂપ સરેરાશ ઝડપ 492 થી 512 KB જેટલી હોય છે. તો શું કહે છે સેટેલાઇટ દ્વારા? તો પૃથ્વીની બહાર, જે પૃથ્વીના બહાર એ આપણું સેટેલાઇટ ફરતું હોય તે પૃથ્વીની અંદર એના કિરણો પાડે અને એ કિરણોની રેન્જ છે 492 થી 512 kbps જેટલી. તો ત્યાં આવતા વાર લાગે એટલે બાર સેટેલાઇટ, પછી પૃથ્વી પરથી શહેર પરથી ઘરો અને સંસ્થાઓ. યુઝ ઓફ ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો? ઇન્ટરનેટ લોકોની વ્યવસાય કરનારની પદ્ધતિ, કોમ્પ્યુટરનો ઉપયોગ તથા સંચારણ પદ્ધતિ બદલાવ લાવ્યું છે. ઇન્ટરનેટ કાર્યના કલાકો અને સ્થળ માટે વ્યાપક પ્રમાણમાં ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે. તે એક સાથે અનેક લોકો સુધી પહોંચી શકે છે તથા વ્યવસાયિક કાર્યો તથા સંચારણ માટે મૂળભૂત આધાર પૂરો પાડે છે. આના દ્વારા લોકો પોતાનો વ્યવસાય કરી શકે છે, માહિતી મેળવી શકે છે, એક કે વધુ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી શકે છે તથા તેમની પરોણાગત પણ કરી શકે છે. ઇન્ટરનેટ પ્રચલિત વિનિયોગમાં ઈમેલ, વર્લ્ડ વાઇડ વેબ પર માહિતીની વહેંચણી તથા માહિતીની શોધનો સમાવેશ કરી શકાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ. ઇન્ટરનેટ આપણા દેશમાં, આપણા જીવનની અંદર આવ્યું ત્યાર પછી આપણે જે બહાર લોકો ડાયરેક્ટ બહાર જઈને અમુક કામ કરતા હતા તે હવે ઘર બેઠા તે કામ બધા થાય છે. ઈમેલ દ્વારા, વર્લ્ડ વાઇડ વેબથી આપણે બધું જ કામ આપણે ઘર બેઠા કરી શકીએ છીએ. હવે આવે છે વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અદ્યતન માહિતી મેળવી આપનાર પદ્ધતિને વર્લ્ડ વાઇડ વેબ કહે છે. તેને સંક્ષિપ્ત www.w3 અથવા વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા યુરોપિયન ઓર્ગેનાઇઝેશન નેચરલ રિસર્ચ કાર્ય કરતી વખતે ઈસવીસન 1991માં ટોમ બર્નર-લીએ વેબની શોધ કરી. વેબ મલ્ટીમીડિયા તથા વિવિધ મુદ્દા પર સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકાય તે પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. વેબ પરની દસ્તાવેજોને વેબ પેજ કહેવાય છે. વેબ આવા અનેક પાનાઓનો સમૂહ છે. વેબ પરના પાનાઓને વેબ બ્રાઉઝર નામના એક પ્રોગ્રામ દ્વારા વાંચી શકાય છે. ત્યાર પછી આવે છે મોઝિલા ફાયરફોક્સ. હવે આ www. એ આપણે કરીએ એટલે ઇન્ટરનેટ ખોલીએ આવી રીતે ગૂગલમાં જઈને અહીંયા હું ખોલું છું કે www.
google.co.in. આને હું કરું છું એટલે જે એનું ફ્રન્ટ પેજ વેબ પેજ ખુલે છે. શું લખવાનું અહીંયા www એટલે વર્લ્ડ વાઇડ વેબ. ત્યાર પછી વર્ડની અંદર ગમે તે ખૂણામાં ગમે તે વસ્તુ હોય તે આપણે આમાંથી શોધી શકીએ છીએ. ત્યાર પછી આવે છે મોઝિલા ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ, નેટસ્કેપ, નેવિગેટર વગેરે કેટલાક અતિ પ્રચલિત વેબ બ્રાઉઝર છે. વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે યુનિફોર્મ રિસર્ચ લોકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, જો આ જે સિમ્બોલ છે એ મોઝિલા ફાયરફોક્સ છે. ત્યાં કર્સર લઈ જઈશ એટલે ત્યાં બતાવે, જો અહીં ઉપર બોક્સ આવ્યું ફાયરફોક્સ. ત્યાર પછી આ જે છે તે ઇન્ટરનેટ એક્સપ્લોરર, જો એની ઉપરનું બોક્સ આવ્યું ઇન્ટરનેટ એક્સપ્લોરર. આની ઉપર જો આવે છે ગૂગલ ક્રોમ. તો આ બધા બ્રાઉઝર છે, આની અંદરથી આપણે કંઈક ને કંઈક શોધી શકીએ છીએ. ત્યાર પછી આવે છે વેબ પેજને સર્વર નામના વિશિષ્ટ કોમ્પ્યુટરનો પર સંગ્રહવામાં આવે છે. કોઈ પણ સંસ્થાને વેબ સર્વરની વ્યવસ્થા કરી તેમાં સંબંધિત વેબ પેજનો સંગ્રહ કરી શકે છે. વેબ પેજના સમૂહને વેબસાઇટ કહે છે. વેબસાઇટની શરૂઆતમાં દર્શાવેલા પેજને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું કે છે આ www.google.com આ આપણે લખ્યું ત્યારે એનું ફ્રન્ટ પેજ એટલે હોમ પેજ આવ્યું. હવે આની અંદરથી હું કંઈક પણ સર્ચ મારું છું, ધારો કે સલમાન ખાન, તો સલમાન ખાન મેં લખ્યું તે અહીંયા મેં એની ઉપર ક્લિક કર્યું એટલે સલમાન ખાનનું જે પણ છે તે અહીંયા તેનું હોમ પેજ આવ્યું. ત્યાર પછી આપણે અહીંયાથી બધું એનું રિસર્ચ કરી શકીએ છીએ. કેટલીક વેબસાઇટ બિઝનેસ, વ્યવહારિક, ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ, ન્યૂઝપેપર સેવા વગેરેની લગતી સેવાઓ પૂરી પાડી શકે છે. તેને પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. જો કે પોર્ટલ યાહૂની જેમ સામાન્ય સેવાઓ પૂરી પાડતી વેબસાઇટ છે. એક પેજ પરથી બીજા પેજ પર પહોંચવા માટે વેબ પેજમાં લખાણ હાઇપરલિંક ઓળખાતી હોય છે. તો આ એક પેજ, ધારો કે હું આ ગૂગલ ખોલ્યું, ગૂગલ ખોલ્યા પછી મારે બીજા પેજ પર જવું છે તો એ હાઇપરલિંક તેની સાથે જોડવામાં આવે છે. લિંક જે લખાણ સાથે જોડેલી હોય છે તે એચર ટેક્સ્ટ કહે છે. વેબ પેજ બનાવવા, સુધારવા તથા દસ્તાવેજમાં લિંકને ગોઠવવા હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે વેબ બ્રાઉઝર. કોમ્પ્યુટરની સ્ક્રીન પર વેબની વિગતો જોવા માટે પ્રોગ્રામ વેબ બ્રાઉઝરનો ઉપયોગ થાય છે. વેબ બ્રાઉઝર એટલે વર્લ્ડ વાઇડ વેબ. મેં તમને હાલ બતાવ્યું કે ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ ઓપન કરી અને વર્લ્ડ વાઇડ વેબ લખો www.facebook.com, www.yahoo.com, તો આગળ વર્લ્ડ વાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. સર્ચ એન્જિન. હવે આપણે કંઈક પણ એને સર્ચ કરવું છે તો આપણે આ પહેલાં ખોલવાનું કે google.com, yahoo.com, askw.com, અલ્ટ્રા વિઝિટા, facebook.com, તેની અંદર સર્ચ કંઈક પણ મારવું છે. ધારો કે મેં અત્યારે આ સર્ચ માર્યું, બેક જાઉં છું, મારે કંઈક પણ સર્ચ મારવું છે તો આ ખાનામાં ક્લિક કરવાનું અને જે ધારો કે જોઈએ છે, મારે વોટ્સઅપ વેબ જોઈએ છે તો વોટ્સઅપ વેબ મેં અહીંયાથી ખોલ્યું તો મારું વોટ્સઅપ અહીંયા આવી જશે. આવું ક્લિક કર્યું મેં એટલે અહીંયાથી મારે વોટ્સઅપની મારા મોબાઈલમાંથી અહીંયા લિંક પણ હું ઓપન કરી શકું છું. તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થયું. હવે તમારે સ્વાધ્યાય લખવાનું છે. નોટની અંદર જ્યારે સ્વાધ્યાય લખો છો ત્યારે તમારે ચેપ્ટર નામ, ચેપ્ટર નંબર અને બુકમાંથી ચેપ્ટર નંબર 6 છે, તમારી નોટમાં 6 નંબર મારવાનો, ચોપડીની અંદર ચેપ્ટર નંબર 7 છે તો તમારે 7 યાદ રાખવાનું. ત્યાર પછી સ્વાધ્યાય લખવાનું. આખું સ્વાધ્યાય હું તમને હોમવર્ક PDF બનાવીને મોકલીશ, તેમાંથી જોઈને તમારે આખું સ્વાધ્યાય લખવાનું છે અને પરીક્ષાની તૈયારી ચાલુ કરવાની છે. ઇન્ટરનેટ આપણે આજે શીખ્યા તો તમે તમારા ઘરે તમારા ફાધરનો મોબાઈલ લઈને પણ તમે કંઈક પણ સર્ચ કરી શકો છો અને આગળ ઇન્ટરનેટ શીખી શકો છો. થેન્ક યુ.